સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ. આ ભૂમિને અને સંત પરંપરાને વિશેષ કંઈ નાતો રહ્યો છે. આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તોની ભેટ ધરી છે. એવા જ એક પરમ સંત લખીરામ મહારાજને આજે આપણે વંદન કરીએ. સિદ્ધ સંત લખીરામ મહારાજનો જન્મ સંવંત 1870માં ગારિયાધાર પંથકના ઇંગોરાળા ગામે થયેલ. તેમના ગુરુ સંત કરમણ ભગત હતા અને લખીરામ મહારાજ તેમના પ્યાલાના ભજનથી પ્રખ્યાત છે. તેઓ જ્ઞાતિએ હરિજન સાધુ હતા. કોઈ કહે છે તેમના ગુરુ મોરાર સાહેબ હતા, પણ સંતો ભક્તો અને ઇતિહાસકારો કહે છે કે એ શક્ય લાગતું નથી, કારણ કે સંત લખીરામ પરબની ધારામાં થયા છે. જેમ કે સંત જયરામ ભારથી, તેમના શિષ્ય સંત દેવીદાસ, તેમના શિષ્ય સાદુળ ભગત, તેમના શિષ્ય ચરણદાસ, તેમના શિષ્ય કરમણ ભગત અને તેમના શિષ્ય સંત લખીરામ મહારાજ. વંથળીના વણકરવાસમાં સંત કરમણ ભગત દ્વારા સમાધિનો અનુભવ થયા બાદ વંથળીના ઝંડા ચોકમાં પ્રથમ ભજન બેની મુને ભીતર સદગુરુ મળ્યા એ ગાયેલું. આમ તો સંતો ભક્તોની કોઈ જાતિ હોતી નથી. ઉત્સવ એમની જાતિ અને આનંદ તેમનું ગોત્ર. સંતોના વળી ઇતિહાસ કહેવા એ તો લોકવાણી અને લોક હૃદયમાં વસતા હોય છે. સંતો તો જાગ્યા બાદ આપેલ અનુભૂતિનો અક્ષર દેહ જ આપણા માટે પ્રસાદી છે. તેમાં સાધનાના સૂત્રો અને અજપા જાપ અંગે કરેલ ઈશારા જ આપણા કામના છે. સંત લખીરામ કહે છે, અવધુ સોહમ નામ તંત સારા, વાંકુ પરખે પરખન હારા, ઉલટ હંસા રાડે ગગનક, હમ में उनकी धारा, सो धारा कोई विरला जाने, उनका खेल निराला, मनड़ू बांधे सुरता सांधे, निरखे नूर अपारा, दो बसर के बीच में देखे वहाँ तेज का तारा, अनंत भाण कला अनुपम, निर्भय नाद रणकारा, अजब गेबी अमृतनी वर्षा, ताड़वे टपके तारा, धीरता धारे आसन साधे, आसन बांधे अपारा, करमण चरणे कहे लखीराम, ए पावे देव दुलारा, ए पावे देव दुलारा. સંત લખીરામ મહારાજ કહે છે, યોગી એક સોહમ નામ જ સર્વસ્વ છે. એ નાદને જ પરખવાનો છે, પણ તેને કોઈ સાચા પ્યાસી જ પારખી શકે છે. પ્રાણરૂપી હંસ પોતાની સહજ ગતિ પલટી ઉલટી મેરુદંડ ઉપરથી ચડી ગગનમાં જાય છે ત્યારે આનંદની ધારા પ્રગટે છે. આ આનંદની ધારા કેવી રીતે પ્રગટ થાય છે એ તો કોઈ વિરલ કુંડળીની યોગના જાણકાર જ જાણે છે. એનો ખેલ અનોખો છે. તે તો કરમણ પીર જેવા સિદ્ધ યોગીનું માર્ગદર્શન હોય તો જ એ આનંદ ધારાને અનુભવી શકાય છે. આ સોહમ પદને પરખવા માટે ધ્યાન કેમ ધરવું એ સંત લખીરામ મહારાજ માર્ગ બતાવે છે. પહેલાં ભટકતા મનને કોઈ ધ્યાનની વિધિથી અથવા પ્રાણાયામથી સ્થિર કર, પછી સુરતાનું લક્ષ્ય નાદ તરફ લઈ જવું, પછી નુરતથી સ્વયં પ્રકાશને નિરખવાનો છે. આ માટે બંધ આંખે બંને આંખ વચ્ચે જોવાનું છે. ત્યાં એક તેજનો તારો જગારા મારી રહેલ છે, તેનો અનુભવ કરવાનો છે. કલ્પના નહીં પણ અનુભવ કરવાનો છે. અનંત સૂર્ય ઉગ્યા હોય એવો પ્રકાશ અને તેની રોશની અલૌકિક છે. ત્યાં ભય રહિત આપમેળે આરતી જેવો રણકાર અંતરનાદ સતત થઈ રહ્યો છે. ત્યાં વગર વાદળે વરસાદ, આનંદની વર્ષા અને ગેબી ગડગડાટ થાય છે, જેથી તાળવા નીચે અમૃતરૂપી મધ ટપકી રહેલ છે. પરંતુ સાધકે ઉતાવળ કર્યા વિના સાધના કરવી, સદગુરુ બતાવે તે માર્ગે સાધના કરવી જરૂરી છે. પદ્માસન, સિદ્ધાસન, ત્રાટક, વિશ્રામ વગેરે આસનોથી શરીર, મન અને પ્રાણને સ્થિર કરે તો સંત લખીરામ મહારાજ કહે છે એ પરમેશ્વરના દેવલોકમાં કરમણ પીર જેવા સિદ્ધની કૃપાથી પહોંચી જાય. તો પોતે પોતાની ઓળખાણ કરી લે. કોઈના કહેવાથી, કોઈનું સાંભળવાથી
અથવા પુસ્તકના જ્ઞાનથી કે કોઈ સમજણ લઈ બેસી જવાથી મેળ પડે તેમ નથી. પૂરો પુરુષાર્થ ગુરુ કૃપા અને પ્રભુ કૃપા હોય તો જ મેળ પડે એમ છે. ગુરુ પ્રતાપ અને સાધુની સંગત જરૂરી છે. સત્યનો દેશ કેવો છે તો સંત લખીરામ મહારાજ કહે છે, ऐसा देश हमारा, ऐसा देश हमारा, એને નિરખે નિરખનહારા, ऐसा देश हमारा. વાણી પાણી ખાણી નવ પહોંચે, એહી જગત વિચારા. 52 અક્ષર બુદ્ધિ વિલાસા, એથી ભેદ એ ન્યારા. પંચ તત્વ તીન ગુણ નવ પહોંચે, ન પહોંચે પ્રકૃતિ પારા. બિના જીભા એ હોય રણકારા, ऐसा देश हमारा. चांदो सूरज की नहीं रजनी, धरा अमर एक धारा. धरणी विना एक देश कहीजे, नहीं आकाश नहीं तारा. अगम अगोचर लख्यामा ना आवे, अजर अमर एक धारा. संत तो समदृष्टिए रहवे, ए तो जन्म मरण थी न्यारा. कर्मण चरणे कहे लखीराम, तो वो भीतर बारा. સંત લખીરામ મહારાજ કહે છે, પરમાત્માનો દેશ એવો છે કે જેને કોઈ સંત વિરલા જાણી શકે છે. ત્યાં કોઈ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, વાણી પહોંચી શકતા નથી. એ દેશ 5 તત્વો અને પ્રકૃતિથી પર છે. ત્યાં વગર જીભથી રણકાર થઈ રહ્યો છે એવો એ દેશ છે કે જ્યાં ચંદ્ર, સૂરજ, રાત, દિવસ થતા નથી. એવા અમરલોક ભીતર છે. સ્વાતિ નક્ષત્રનું પાણી માછલી ઉપર પડે તો મોતી બનતા નથી, પણ છીપ એ બુંદને ગ્રહણ કરે તો સાચા મોતી પાકે છે. એમ સંતો તો પાપી અને પુણ્યશાળી બંને ઉપર સમદૃષ્ટિ રાખી પ્રભુના દેશનો માર્ગ બતાવે છે. સંતો જન્મ મરણથી ન્યારા છે. સંત લખીરામ મહારાજ ગુરુ કરમણ પીરને ચરણે રહી કહે છે કે ગુરુ, તમે તો પરમાત્મા રૂપ છો. તમે જ મારી અંદર અને બહાર વ્યાપક છો, અને એ જ શૂન્યથી વ્યાપી ગગન એ તમારો દેશ છે. સંત લખીરામ મહારાજે પ્યાલા રૂપી ભજનમાં કુંડલીના યોગના 6 ચક્રો અને દરેક ચક્ર ઉપર જ્યારે કુંડલીની શક્તિ એ પ્રવેશ કર્યો ત્યારે કેવી યોગની અનુભૂતિ થઈ તેનું મૂલાધારથી માંડી સહસ્ત્રાધાર સુધીનું આબેહૂબ વર્ણન કર્યું છે. પિયાલો મને પાયો રે, ગુરુએ મારે પ્રેમ થકી આ દેહમાં દર્શાયો રે, હરિ હરિ આપે હરિ. પહેલો પિયાલો લખીરામ કહે, જુગતે પાયો જોઈ, કલા બતાવી આ કાયાની, કૂંચી બતાવી કોઈ. એવું નગર બધું નિહાળ્યું રે, જોયું મેં તો ઝરીએ ઝરી. બીજે પિયાલે ત્રિકુટી માહી, ખુલી પાંખડીઓ તેણે તેણી વાર. વિરાટ સ્વરૂપ જાવું રે, જોવું જમીન આસમાન એકાકાર, આ દેહમાં દર્શાણા રે. મોરલીવાળા સુંદર શ્યામ, એની લગની મુને લાગી રે, બેઠો હું ધ્યાન ધરી. ત્રીજે પિયાલે 3 ગુણ પ્રગટ્યા, પ્રગટો જળાહળ પ્રકાશ. નભ મંડળમાં શ્યામ ઊભા રે, નીલ બિંબમાં અલખ અવિનાશ. એવા નવખંડ ઉપર નાથજી રે, હવે નથી રહી કોઈ આશ. એવી અગમની ખબર રે, કર્મણે લીધી ખરી. ચોથે પિયાલે શાન કરી, ગ્રહ્યો હરિએ મારો હાથ. બ્રહ્મ બ્રહ્માંડની ઉપરે એણે બતાવી મુજને વાટ. એ વાટની નિશાની એ રે, જોઉં તો અમ સરખે સરખા ઘાટ. એવું તખત બતાવ્યું રે, કર્મણે કરુણા કરી. પાંચમો પિયાલો પૂર્ણ થયો, ભેટા ભૂદર રાય. અખંડ અમૃત ધારા વરસે, માહી ગેબી ગર્જના થાય. એવા સ્વાતિના મેહુલિયા રે, નવલખા મોતી પકવાય. પિયાલે 7 સમંદરમાં, સૂતો સહસ્ત્ર કમળની માય. એનું પળવારમાં પડ ફાટ્યું રે, મુને ઉભેલો ભાળું ત્યાંય. એમ કર્મણ ચરણે કહે રે, લખીરામ વિનંતી કરી. પ્યાલાની આ અંતિમ કડી તો અનુપમ છે. છઠ્ઠા પિયાલે સંત લખીરામ મહારાજ આનંદના સાગરમાં અનંત કમળની ઉપર વિશ્રામ કરતા હતા. ત્યાં થોડી વારમાં આભ ફાટ્યું અને આકાશની પહેલે પાર
મેં મને ઊભેલો જોયો અને અવાક થઈ ગયો. તે અનુભવ આ જીભથી કહેવાય એમ નથી. કહે છે આ બધું ગુરુ કરમણ પીરની કૃપાથી કહી શક્યો છું. હું વિનંતી કરીને કહું છું કે આ પ્રભુનો લોક સદગુરુની કૃપાથી જોવા મળ્યો, માટે હું તો આ તેમના ચરણે રહીને કહી રહ્યો છું. સમય જતાં સંત લખીરામ મહારાજે લુવારા ગામે સમાધિ લીધી અને એ મહાન સંત ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને જળહળતી રાખનાર પરમ સંત લખીરામ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ.